નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ વીએસ એજ્યુકેશનમાં। આજે એક નવી બુક લઈને આપણી સમક્ષ હું ઉપસ્થિત થયો છું। જે બુક એટલે કે જાહેર વહીવટ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, જે ખાસ કરીને યુપીએસસી અને જીપીએસસીના વિદ્યાર્થીઓ માટે તેમજ બિન સચિવાલયની આપણી પરીક્ષા હોય, સચિવાલય ક્લાર્કની આપણી પરીક્ષા હોય તો તેના માટે પણ અગત્યનો વિષય સાબિત થઈ જાય છે તે આપણો જાહેર વહીવટ। તો તેના માટે ખૂબ જ સચોટ પુસ્તક મને કોઈ પૂછે ગયું તો હું એમ કહી દઉં કે જાહેર વહીવટ વાંચવો હોય તો ડૉક્ટર વિકલ્પ સાહેબ કોટવાલની બુક રહી તે તમે વાંચો, કેમ કે તે બુકમાં ટુ ધી પોઈન્ટ આપણને માહિતી આપવામાં આવેલી। અને મને કોઈક એમ પણ કે હવે અમારે ડિસ્ક્રિપ્ટિવ નથી વાંચવું, બરાબર, અમારે એમસીક્યુ બુક વાંચવી છે, બરાબર। તો હું એમ કહું કે તમે જે હેમંત કુમાર શાહ સાહેબની ગ્રંથ નિર્માણ નામની બુક છે તે તમે વાંચી લો। એની બહાર 99% પ્રશ્ન નો જાય, પણ અમુક મિત્રો એવા હોય કે જેમને જાહેર વહીવટ વાંચવો તો હોય પણ એમસીક્યુમાં ન વાંચવો હોય, આખો જાહેર વહીવટ તેને સમજવો હોય, તેને કંઠસ્થ કરવો હોય, તો તેના માટે હું કહું કે વિકલ્પ રમેશચંદ્ર કોટવાલ સાહેબની બુક જોવી આપણે। આ બુકની કિંમત છે 180 રૂપિયા, જોઈ શકો છો આપ। ત્યારબાદ આ બુક રમેશચંદ્ર સાહેબના એટલે કે કોટવાલ સાહેબના પિતાશ્રીને અર્પણ કરેલી છે। ડૉક્ટર રમેશચંદ્ર સાહેબને એટલે કે વિકલ્પ કોટવાલના પિતાશ્રીને આ બુક અર્પણ કરેલી છે। ત્યારબાદ જોવી આપણે આ બુકની અનુક્રમણિકા કે જે જાહેર વહીવટમાં જે પબ્લિક એડમિનિસ્ટ્રેશનના ટુ ધી પોઈન્ટ મુદ્દા હોય, પરીક્ષામાં પૂછાવા લાયક મુદ્દા હોય, યુપીએસસીની પરીક્ષા હોય કે પછી જીપીએસસીની પરીક્ષા હોય, તે બધા માટે જો કોઈ બધા મુદ્દાઓનો નિચોડ આ બુકમાં અહીંયા આપણને કરવામાં આવેલો છે। જોવી આપણે આ બુકની અનુક્રમણિકા। જાહેર વહીવટ તો એક પરિચય, ત્યારબાદ આપણને ખબર કે વુડરો વિલ્સન નામના એક વ્યક્તિ, બરોબર, જાહેર વહીવટ જેને આપણે પિતા ગણી। ત્યારબાદ ક્રાંતિ, નવો જાહેર વહીવટ, તુલનાત્મક જાહેર વહીવટ, નવું જાહેર સંચાલન, એટલે કે જે ટુ ધી પોઈન્ટ જે જાહેર વહીવટનો ઇતિહાસ, જે વુડરો વિલ્સન, જે ક્રાંતિ અને જે નવો જાહેર વહીવટ, તેની સંપૂર્ણ માહિતી અહીંયા આપણને ડૉક્ટર વિકલ્પ કોટવાલ સાહેબે આપણને આપેલી છે। જોવી આપણે હવે આ બુક વિશે। ત્યારબાદ આ બુકમાં ટોટલ 16 ચેપ્ટર, ટોટલ 16 મુદ્દાઓનો અહીંયા અભ્યાસ આપણને કરાવવામાં આવેલો છે। અને ખાસ કરીને હું તમને કહું તો આ બુકના પાના માત્ર ને માત્ર 142 જ છે, પણ તેમાંથી પૂછવા લાયક ઘણું છે, બરાબર। તો જ આગળ બોર્ડ માર્યું હોય યુપીએસસી અને જીપીએસસી, માત્ર 2 જ પરીક્ષાનું બોર્ડ અહીંયા મારેલું છે, આગળ સિમ્બોલ મારેલો છે, બાકી અમુક પરીક્ષાઓ તો બરાબર ઘણા બધા સિમ્બોલ મારેલા હોય। ત્યારબાદ જોવી જાહેર વહીવટ તો એક પરિચય, જાહેર વહીવટ તો ખાસ કરીને અર્થશ્રુ, મહાભારત અને રામાયણ જેવા મહાકાવ્યોમાં પણ સરકારના તંત્ર એટલે કે કામકાજો માટે જેનો ઉપયોગ થતા હોય તે જાહેર વહીવટ હોય ભલા માણસ, તેઓ જાહેર વહીવટની માહિતી આપણને એટલે કે પ્રાચીન કાળથી, પ્રાચીન સમયમાં ઈસવીસન પૂર્વેથી કૌટિલ્ય દ્વારા લખાયેલ અર્થશાસ્ત્રમાં પણ જાહેર વહીવટનો સમાવેશ કરવામાં આવેલો, તેની અહીંયા આપણને માહિતી આપવામાં આવેલી જાહેર વહીવટ એક પરિચય તરીકે। જોવી આપણે વહીવટદાર એટલે શું, જાહેર એટલે શું, જાહેર વહીવટ એટલે શું, તેની સંપૂર્ણ માહિતી આપણને બુકમાં સમાવવામાં આવેલી છે, જોઈ શકો છો આપ। ખૂબ જ હું કહું તો વસાવા જેવી બુક, બરાબર, જેને બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા પછી આપવાની અને હજી કદાચ વિચારતા હોય, હજી કદાચ જાહેર વહીવટનું નામ સાંભળીને પરસેવો વળતો હોય તો હું એમ કહું કે વિકલ્પ કોટવાલ સાહેબની બુક લઈ લો તમ તારે, કોઈ એમાં ચિંતા કરવાની જરૂર રહેતી નથી, બરાબર। જોવી આપણે આગળ અનુક્રમણિકા, જે ક્રાંતિ, વુડરો વિલ્સન, જાહેર વહીવટના પિતા, બરાબર, જોઈ શકો છો આ બુક। ખાસ કરીને બુક તમને બતાવી દઉં, સરસ બુક, વસાવા જેવી બુક। મેં તમને પહેલાં કીધું એમ કે જો તમારે જાહેર વહીવટ, તમને ખાસ કરીને એમસીક્યુનો શોખ હોય, એમસીક્યુ વાંચવાનો તમને શોખ હોય તો આ બુક લેતા નહીં, કેમ કે આ બુકમાં એકેય એમસીક્યુ આપેલા નથી। પણ તમને ડિસ્ક્રિપ્ટિવ વાંચવાનો શોખ છે, તમને આમ નિબંધ સ્વરૂપે, ફકરા સ્વરૂપે વાંચવાનો શોખ છે, બરાબર, વાંચતા હોય ને ક્યાં લઈને લીન થઈ જતા હોય તેવો તમને શોખ છે
તો બુક લેવાય તો તમને કહી દઉં, વિકલ્પ કોટવાલ સાહેબની બુક લઈ લેવાય, કોઈ તમને વાંધો આવવાનો નથી. ત્યારબાદ લેખક વિશે, વિકલ્પ કોટવાલ વિશે થોડીક માહિતી અહીંયા આપણને ઉપલબ્ધ છે, તો જોઈએ આપણે. તો કે ડૉક્ટર વિકલ્પ રમેશચંદ્ર કોટવાલે સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી BHMSની ઉપાધિ પ્રાપ્ત કરેલ છે. આ સ્નાતક કક્ષાના અને તે ઉપરાંત શાળાકીય અભ્યાસને સમાંતર તેઓ તેમની રુચિના વિવિધ ક્ષેત્રો જેવા કે વક્તૃત્વ સ્પર્ધા હોય, ચર્ચાની સ્પર્ધા હોય, નિબંધ સ્પર્ધા, કોઈ મુખ્ય ચર્ચાનો વિષય હોય કે જાહેર વહીવટ વિશે હાલ મારી સમૂહ બે જા હાલ જાહેર વહીવટના પ્રશ્ન આપણે નક્કી કરી, બરાબર, તો તેમાં સંગીત વગેરેમાં પણ પોતાના વ્યક્તિત્વનો વિકાસને વેગ આપતા રહ્યા. ત્યારબાદ UPSC દ્વારા સનદી સેવાઓ માટે લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે દિલ્હી જઈ પદ્ધતિસરના અભ્યાસની દિશા સુનિશ્ચિત કરી અને આગળ જતાં આ પરીક્ષામાં ઇન્ટરવ્યૂ સુધીનું મુકામ હાંસલ કર્યું. એટલે કે UPSCની પરીક્ષામાં સનદી સેવામાં ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલા એવા વિકલ્પ રમેશચંદ્ર કોટવાલ. UPSCની પરીક્ષાની તૈયારીઓ અને તે દિશામાં કરેલ પ્રગતિનો લાભ અન્યો સુધી વિસ્તરી શકાય તે માટે અમદાવાદ ખાતે સંવિધાન કરિયર એકેડમીની સ્થાપના કરી. તેમણે UPSCની પરીક્ષા આપી એટલે મેં વિચાર્યું કે હવે મારે બીજા વિદ્યાર્થીઓ તૈયાર કરવા હોય, મારા વિસ્તારના વિદ્યાર્થી તૈયાર કરવા હોય, તેના માટે અમદાવાદમાં સંવિધાન કરિયર એકેડમીની સ્થાપના કરી. વ્યાખ્યાતા તરીકેની તેમની પ્રતિભાને વિશાળ ફલક મળેલી છે, માટે તેઓએ જાહેર સેવાઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતી ગુજરાતની અલગ અલગ 8 જેટલી જાહેર અને ખાનગી સંસ્થાઓમાં પણ પોતે સેવાઓ આપેલી છે. હાલમાં પણ તેઓ પોતાની સંવિધાન કરિયર એકેડમી અને ગુજરાત સરકારની સરદાર પટેલ જાહેર વહીવટી સંસ્થા એટલે કે સ્પીપામાં વ્યાખ્યાતા તરીકે ઉમેદવારોને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. પોતાનું કાર્યક્ષેત્ર અમદાવાદ પૂરતું સીમિત ન રાખતા રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ તેઓએ પોતાના જ્ઞાન વિસ્તારમાં કાર્યક્રમને પહોંચાડ્યો છે. વ્યાખ્યાતાથી આગળ તેમની અંદર રહેલા લેખકને તક આપવા સારું તેઓએ નવસ્થાપિત સંવિધાન પબ્લિકેશન હેઠળ ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા નામનું પુસ્તક પણ રચ્યું. જો શક્ય હશે તો આ પુસ્તક જે ભારતના બંધારણની નવી આવૃત્તિ, તાજેતરની આવૃત્તિ જે પ્રકાશિત થઈ એનું પણ આપણે રિવ્યૂ આપણી ચેનલમાં કરશું, જો શક્ય હશે તો, જો બુક, બરાબર. ત્યારબાદ તેમના આ અવિરત પ્રયાસોને અને લગ્નને પરિપાક રૂપે સંવિધાન પબ્લિકેશનની પુસ્તક શૃંખલાનું આ બીજું પુસ્તક રજૂ કરાયેલ છે. પહેલું પુસ્તક એમનું આપણે ખબર કે ક્યુ, તો કે બંધારણ એક રાષ્ટ્રીય સંહિતા, અને બીજું પુસ્તક એટલે કે જાહેર વહીવટ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. જાહેર વહીવટ એક વિષય તરીકે UPSC અને GPSCની પરીક્ષામાં એક અલાયદું મહત્વ ધરાવતો હોય છે, તે અંગેની જરૂરિયાતને પહોંચી વળવામાં આ પુસ્તક એક ઉત્કૃષ્ટ માધ્યમ તરીકે જરૂરિયાતને પૂરી પાડશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. કિંમત મેં તમને કહી દીધી 180 રૂપિયા, મેં તમને પેજીસ કહી દીધા 142 રૂપિયા. જો મિત્રો તમને અમારા આ વિડીયો પસંદ આવતા હોય ચેનલને લાઇક કરો, શેર કરો અને ખાસ કરીને તમારા મિત્રો પાસે પણ આપણી એ ચેનલ સબસ્ક્રાઈબ કરાવો કે જેથી અમને નવી નવી બુક આપણી ચેનલમાં મૂકવાનું ઈચ્છા થાય, અમને પ્રોત્સાહન મળે. તો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં કોઈ એક નવી બુક સાથે. જય હિન્દ, જય ભારત.